બ્રાહ્મી, આજે એક મોટું કામ થઈ ગયું. સંઘવી અંકલ આવ્યા હતા. આપણે જૈન વસ્તી ગણતરીનું ફોર્મ ભર્યું અને જૈન સંખ્યા .net પર પણ બધી વિગતો આપી દીધી. હવે આપણી ગણતરી પાક્કી. અરે મારા ભોળાભાઈ, ના પેલી વેબસાઇટ ના પેલું પેપર ફોર્મ, આમાંથી કોઈ સરકારી વસ્તી ગણતરી નથી. ઘણી વેબસાઇટ્સ પોતાનો ડેટા જજાતે જ એકઠો કરે છે. ઘણી સંસ્થાઓ ઘરે ઘરે જઈને ફિઝિકલ ફોર્મ ભરાવી રહી છે. તેમનો ઉદ્દેશ્ય ભલે ગમે તે હોય, આ ડેટા કોઈ પણ સરકારી રેકોર્ડમાં જતો નથી. અને ના તો આ સંસ્થાઓ આપણા વતી સરકારને આપણો ડેટા આપી શકે છે. આ માર્ચ 2027 પછી કરવું જોઈતું હતું, વસ્તી ગણતરીની સાથે સાથે નહીં. કારણ કે જ્યારે બંને એક સાથે ચાલે છે ત્યારે તમારા જેવા સરળ અને સાફ દાંતવાળા લોકો એવું જ સમજી લે છે કે વસ્તી ગણતરી થઈ ગઈ, અને જે સૌથી જરૂરી કામ હતું, ઓફિશિયલ સેન્સસમાં રજિસ્ટ્રેશન, તે અધૂરું રહી જાય છે. એનો અર્થ એ કે આપણો ડેટા સરકાર સુધી પહોંચ્યો જ નથી. જો તમે અથવા તમારા કોઈ પોતાનાએ કોઈ વેબસાઇટ પર કે કોઈના આપેલા પેપર ફોર્મ પર માહિતી ભરી હોય તો તેમને આ જણાવો. જેઓ એવું વિચારીને બેસી જાય છે કે ગણતરી થઈ ગઈ, તેઓ જ સૌથી વધુ ગણતરીમાંથી બાકાત રહી જાય છે. census.gov.in દરેક જૈનની સાચી ગણતરી માટેનો આ જ એક માત્ર રસ્તો છે. ચાલો ભાઈ, આપણે અત્યારે જ સંઘવી અંકલને ફોન કરીએ. તેઓ આ ચક્કરમાં ન પડે અને પોતાના ઓળખીતાઓને પણ આ જ ભૂલ ન કરવા દે. ચાલો બ્રાહ્મી, અત્યારે જ. અને આ મેસેજ દરેક જૈન સુધી પહોંચાડીએ. આ વખતે લેટ એવરી જૈન કાઉન્ટ, દરેક જૈનની સાચી ગણતરી.